રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાના ભાઈ જે ઘેલાભાઈ છે એ ઘેલાભાઈ એમ કે છે કે માં આપણે થોડાક અસવારો ઘોડેસવારોને સાથે લઈ લઈએ રાજાને કહીને, કારણ કે રસ્તા વચ્ચે કોઈ જો લૂંટવા વાળો મળી જાય તો તકલીફ થાય. તો એના કરતા ઘોડે સવાર જો ભેગા હોય ને તો વધુ સારું. તો આપણે ઘોડે સવાર લઈ લઈએ. તો રાણીમાં કહે છે કે ના માળી ના ભાઈ, આપણી સાથે કે સવાર કેવા, ગાયો ચરાવનારને આવા ઠાઠ પોસાય. બહુ સારી વાત કરે છે એટલે હું ફરીથી લઉં છું. આ રાણીમાં કે આપણે તો સીધા સાદા ભક્તો કહેવાય અને સીધા સાદા ભક્તોને આવા ઠાઠ પોસાય નહીં. મને કોણ લૂંટી રહેનાર છે, અને આવે તો લૂંટવાનું છે શું? જોઈએ તો ઈ માળિયા વાળાને આ માળા ભલે લઈ જાય, ભલે મારી પાસે લૂંટવા જેવું શું છે? રાણી માંગતી કેવળ આ તુલસીની કંઠી છે, તુલસીની માળા છે. જો માળિયા મિયાણા વાળાને આ માળા ને તુલસીની કંઠી જોતી હોય તો ભલે લઈ જાય, મને શું વાંધો હોય કે મારે તો આ તુલસીની કંઠી ને માળા છે ને એ આપી દેવી છે. બોલો, આના સિવાય આપણી પાસે બીજું શું છે? બાકી તો ઠાકર છે એ તો નિત્ય ઘોડા પર જ પૂજાય છે, અને બીજા મારા ભેગા ઠાકોરજી છે એ ઠાકોરજીને તો પૂજા ઘોડા ઉપર જ કરી લઉં છું એ કે, એટલે બીજું કઈ શું ભેગું લઈ જવાનું હોય. અને ભાલા વાળો ભેગો હોય ને તો બીજાની જરૂર રહેતી નથી. મતલબ મારા હારે સાક્ષાત દ્વારકાધીશ છે, અને દ્વારકાધીશ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરે છે. તો સાક્ષાત આવો ઠાકુર મારી સાથે હોય તો મારે બીજા સૈનિકની શું જરૂર છે? બીજા સૈનિકને હું શા માટે સાથે રાખું ત્યારે સાક્ષાત દ્વારકાધીશ જ મારી સાથે છે. આ છે રાણીમાનો ભરોસો. રાણીમાને ભરોસો છે કે દ્વારકાધીશ જ મારી સાથે છે, તો પછી મારે બીજા ભાલાવાળા સૈનિકોની જરૂર શું છે? કોઈ જરૂર નથી. શ્રદ્ધા હંમેશા ભગવાન પાસે ઊંચી જ હોવી જોઈએ. પ્રહલાદને હજારો વખત મારવાના પ્રયત્ન કર્યા, પણ પ્રહલાદના હાથમાં એકેય હથિયાર કોઈએ જોયું નહીં. બસ પ્રહલાદ હાથ જોડીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જ મંત્ર બોલે હાથ જોડીને, કાંઈ કરે નહીં. મારવા વાળાને કાંઈ ન કહે, એના પિતાજીને કાંઈ ન કહે, કોઈને કાંઈ બોલે નહીં. પ્રહલાદજી કેવલ હાથ જોડીને ઉભા હોય. તો વગર હથિયારે પ્રહલાદજી બધાને જીતીને આગળ નીકળી ગયા. શું કામ? તો કે એને ભગવાનનો ભરોસો હતો, એટલે એ આ રીતે આગળ છે એ નીકળી જાય છે. આવી વસ્તુ છે. અને રાણીમાને પણ વિશ્વાસ હતો કે માળિયા મિયાણા ગામ ભલે ને તોફાની હોય તો શું થઈ ગયું? ઠાકોરજી ભેગા છે ને, ઠાકોરજી ભેગા છે તો મારે કોઈ ચિંતા નથી. આવી વાતો ચાલતી હતી ત્યાં તો ઘેલાભાઈ ને બધા ભેગા થઈ ગયા છે, અને રાણીમાં ઘેલાભાઈ ને રામ ભગત એ વેલમાં બેસી ગયા છે. વેલ એટલે સજાવેલું ગાડું છાયા વાળું, કે જેમાં બેહીને લાંબી મુસાફરી કરી શકાય. આવી વસ્તુ છે. બાઈમાં એ ઠાકરને પગે લાગ્યા છે, પગે લાગીને વેલમાં બેઠા છે. વેલ માળિયા ગામ તરફ રવાના થઈ ગઈ છે. કુલ 3 દિવસ અને 3 રાત્રિનો માર્ગ વિતાવીને બાઈમાં માળિયા મિયાણા પહોંચ્યા છે. મતલબ બાઈમાં હે ને રાજકોટ થી નીકળ્યા અને માળિયા મિયાણા એટલે તંદી તો થઈ જતા હશે ગાડા વાળાને, કઈ ખોટું નથી. તંદી પછી બાઈમાં રાણીમાં માળિયા મિયાણા પહોંચ્યા છે. માળિયા મોરબીનો જ એક ભાગ છે, અને ત્યાં ઠાકોર કાયાજીએ સંવંત 1774 કચ્છ છોડીને મોરબીને પોતાનું પાટનગર બનાવ્યું હતું. ઠાકોર કાયાજી છે ને એ કચ્છમાં એને રાજ્ય ન મળ્યું
એટલે એ મોરબી આવ્યા અને મોરબીને પોતાનું પાટનગર બનાવ્યું. ત્યારે એમણે પોતાના બીજા દીકરાને, કાયાજીએ પોતાના બીજા દીકરાને માળિયાનું રાજ્ય આપ્યું જાગીરમાં. પણ ત્યારે માળિયામાં કોઈ રહેતું નહોતું, એટલે કચ્છમાંથી મિયાણા નામની જંગલી જાતિને બોલાવ્યા અને માળિયામાં વસાવ્યા. ત્યારે કાયાજીના છોકરાને ત્યાં રાજ મળ્યું. આવું લખ્યું છે, પણ એમાં કઈ આપણે બહુ જાવું નથી. માળિયાના ઠાકોર સાહેબને જ્યારે ખબર પડી છે કે રાણીમાં જેવા સંત મારા આંગણે પધાર્યા છે, તો એ સામે ચાલી અને એમને લેવા માટે ગયા. જો રાજા હોય તો ભલે, ગ્રહસ્થ હોય તો ભલે, કોઈ પણ હોય તો ભલે, આંગણે અતિથિ આવે એટલે સામે ચાલીને જ લેવા જવું જોઈએ. અતિથિનો સત્કાર બધાએ કરવો જોઈએ. જેમ કાલે અત્રિ ઋષિએ રામનો સત્કાર કર્યો એમ અત્રિ ઋષિ હોવા છતાંય રામને લેવા માટે સામેથી દોડે છે. તો તેને ખબર પણ હતી કે ભગવાન છે, ખબર હતી, છતાં પણ અતિથિનો સત્કાર આ રીતે થવો જોઈએ. આવી વસ્તુ છે. રાત્રે ઠાકોરના ઘરવાળા અને કુટુંબીઓ અને એમની સ્ત્રીઓ રાણીમાને મળવા આવ્યા. રાત્રિના સમયે કેવળ ઠાકોર એટલે રાજા અને એની સ્ત્રીઓ અને એના કુટુંબી લોકો રાણીમાના દર્શન કરવા આવે છે. મોડી રાત સુધી સત્સંગ થાય છે. ઠાકોર સાહેબની સ્ત્રીઓ પ્રશ્ન પૂછે છે રાણીમાને, રાણીમા જવાબ આપે છે અને એમ બંને વચ્ચે એક લાંબો અને સુંદર સત્સંગ થયો. રાત્રિનો સમય હતો, કોઈને કઈ કામકાજ તો હતું નહીં, એટલે રાત્રે ઉમે સત્સંગ કરવાની મજા આવે, કારણ કે કોઈને કઈ કામકાજ ન હોય ને એટલા માટે. એટલે સત્સંગ રાત્રિ સુધી લંબાયો છે. માએ સ્ત્રી ધર્મ વિશે અને અતિથિ સેવા વિશે સ્ત્રીઓ સાથે મીઠી વાણીમાં ઉપદેશ આપ્યો. જો સાંભળવા વાળી સ્ત્રી છે, પાછી ગ્રહસ્થ છે, એટલે એને બે જ નિયમ લાગુ પડે. એક તો સ્ત્રી ધર્મનો સત્સંગ ઉપયોગી થાય અને ગ્રહસ્થ હોવાના કારણે અતિથિ સેવાનો સત્સંગ એને ઉપયોગી થાય. આવી વર્ષે સ્ત્રી ધર્મ શું છે? એક જ વાક્યમાં કહું કે સ્ત્રી ધર્મ શું છે, તો કે સ્ત્રી ધર્મ એ જ છે કે કાય, મન, વચનથી પતિના ચરણોમાં પ્રેમ અને પતિના નાતે ઘરનાઓની સેવા અને પોતાનું શુદ્ધ ચરિત્ર રાખી અને ભગવાનનું ભજન કરવું. આટલામાં બધો સ્ત્રી ધર્મ આવી જાય. કાય, મન, વચનથી કેવળ અને કેવળ પરિવારની બનીને જ રહે અને ઘરમાં પ્રભુનું ભજન કરે, મન કૃષ્ણને આપી દે, શરીરથી બધાની સેવા કરે. બસ આ જ સ્ત્રી ધર્મ છે. બીજો હું સ્ત્રી ધર્મ શીખવાનો છે? સાદું જીવન રાખે, ઉચ્ચ વિચારો રાખે એટલે વાત ખતમ થઈ ગઈ. બીજું હું સ્ત્રીને શીખવાનું પણ રહ્યું? એને તો ઘરમાં જ રહેવાનું હોય, એટલે બીજું કઈ શીખવાનું રહેતું નથી. અને અતિથિ ધર્મમાં જે પ્રકારના અતિથિ આવે એ પ્રકારે યથાયોગ્ય એનું સ્વાગત કરી દેવાનું, એટલે અતિથિ ધર્મ પણ એની અંદર આવી જાય. આવું બધું રાણીમાં શીખાડે છે. આમ તો સ્ત્રી ધર્મ વિશે વિસ્તારથી વાત કરીએ તો અત્યારે તો ઘણી બધી જરૂર છે સ્ત્રી ધર્મ વિશે. મારી પાસે એક નારી અંક છે. એ નારી અંકમાં લખ્યું છે સ્ત્રી સવારે વહેલી ઉઠવી જોઈએ, તુલસીની પૂજા કરવી જોઈએ, ઠાકોરની સેવા કરવી જોઈએ, ઘરનાઓની પછી સેવા કરવાની, ભજન કરવાનું, અધ્યયન કરવાનું, અતિથિ સેવા કરવાની, એમ ઘણા બધા સ્ત્રી ધર્મ છે. અને અત્યારે સ્ત્રી ધર્મમાં ખાસ છે ને સાદગીની બહુ જરૂર છે, કારણ કે બ્યુટી પાર્લર વધતા જાય છે. એ સાબિત કરે છે કે સ્ત્રી પોતાના ધર્મથી ચૂકી ગઈ, તો જ આટલા બધા બ્યુટી પાર્લર હાલે. આ જરૂરી નથી. સાદગી શીખવાની અતિશય આવશ્યકતા છે સ્ત્રી ધર્મની અંદર. ક્યારેક સ્ત્રી ધર્મ વિશે આખો વિષય જ હું પાડીશ ને ત્યારે હવે વિસ્તારથી વાત કરીશ. તો રાત્રે આવી રીતે સત્સંગ થયો પછી બધા પોતપોતાના ઘરે વયા જાય છે. ઘરે ગયા પછી બીજે દિવસે ઠાકોર સાહેબ મળવા આવ્યા. એના ભેગા થોડા કારભારી હતા, થોડાક ગામના મહાજન હતા, આગેવાનો હતા, બધા આવ્યા અને માએ બધાને સત્કારી અને બેસાડ્યા. પછી થોડીક પ્રાસંગિક ચર્ચા થયા પછી ઠાકોર સાહેબ બોલ્યા કે હે માં, આપનું આગમન ક્યાં હેતુસર થયું છે? જો રાતે તો ખાલી સત્સંગ જ થયો હતો, ગંભીર ચર્ચા નહોતી થઈ કે રાણીમાં શું કામ આવ્યા છે. એ રાજા હવે ગામના મહાજનને લઈને આવે છે અને મહાજન વચ્ચે આ ગંભીર ચર્ચા કરે છે કે આપનું આગમન
ક્યાં હેતુસર થયું છે બતાવો તે જણાવવાની કૃપા કરો. મહાનુભાવોનું ગમનાગમન કોઈ હેતુ વગર નથી હોતું. રાજા બહુ સારું બોલે છે. જો આવો વિવેક સંતો પાસે આવડવો જોઈએ. એ કહે છે તમે તો સાધુ પુરુષ કહેવાય. માં તમારું આવવું હેતુ વગર ન હોય. કારણ કે સાધુ હેતુ વગર ક્યાંય ભટકતો હોય નહીં. કંઈક મુંબઈ જાય ને દિલ્હી જાય ને કલકત્તા જાય ને એરોપ્લેનમાં ફરે ને કોઈ સાધુના લક્ષણ નથી. સાધુ ક્યારેય હેતુ વગર બહાર નીકળતો નથી. સાધુ હેતુ વગર કોઈ ભજન છોડીને બહાર નીકળતો નથી. કોઈ ભગવાનનો હેતુ હોય, કોઈ સેવાનો હેતુ હોય, કોઈનો પરોપકાર થતો હોય તો જ સાધુ ઘરની બહાર નીકળે છે. નહીંતર સાધુ તો પોતાના પ્રભુમાં મસ્ત હોય. એને ભલાવરિયા બહાર નીકળીને આટાફેરા કરવાની શું જરૂર છે? એને એ આટાફેરા કરવાની કોઈ જરૂર નથી. આવી વસ્તુ છે. સાધુ કોઈ દી ખોટો બારે રખડતો હોય નહીં કારણ વગર. અમારા બાબાને જુઓ, એકવાર શ્રીજી મંદિરથી અમે મારા બાબા ને દિલ્હીના શેઠ ત્રણેય જણા બાબાના આશ્રમ કોરા જતા હતા. તો એ દિલ્હીનો શેઠ કહેતો હતો કે બાબા મારી કન્યાના લગ્ન છે કે અને તમારે એ કન્યાના લગ્નમાં આવવાનું છે, આશીર્વાદ દેવા. તો અમારા બાબા કહે કે ના 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 ના, મને ના બોલાવો તો સારું હોય કે હું તો નહીં આવું. તો કે ના બાબા તમારે મારી કન્યાના લગ્ન છે કે ના નથી પાડવાની, તમારે આશીર્વાદ દેવા તો આવવાનું છે. બાબા કે ના ના હું તો નહીં આવું. આખા રસ્તે એને આગ્રહ ચાલુ રાખ્યો. પણ જયારે અમે આશ્રમના દરવાજે પહોંચ્યા ત્યારે અમારા બાબા શું બોલ્યા ખબર છે કે ભાઈ બહુ આગ્રહ ન કરો. અમારા બાબા કહે માની લે હું દિલ્હી આવું કન્યાના આશીર્વાદ દેવા અને મારા પ્રાણ નીકળી જાય તો બાબા કહે મારો તોય કે 50-60 વર્ષનો વ્રજવાસ ધૂળમાં મળી જાય. જિંદગીના કઈ ભરોસા નથી એટલે હું આશીર્વાદ દેવા નહીં આવું. મોટા મોટા શેઠિયા અમારા બાબાને બોલાવતા હોય. અમારા બાબા બરસાના છોડી ક્યાંય જાતા નથી, ક્યાંય નહીં. એમાં રમેશ બાબાનું કેવું પડે હો. એને ચાહવા વાળા કરોડો પતિઓ છે પણ કોઈ દી બરસાના છોડીને ક્યાંય જાતા નથી. કોઈ પરોપકારનું કામ હોય, ગૌનું કામ હોય કે ગંગા યમુનાનું કામ હોય તો કદાચ નીકળે છે બારે. બાકી નહીતર આ બે મહાપુરુષો ક્યાંય નીકળતા નથી. કારણ કે શેઠોની જૂતી ચાટવા એ બારે ન નીકળે કે શેઠિયાના ઘરે જાશું તો શેઠિયા દાન દેતા રહેશે. એ ધંધો અમારા બાબા ને રમેશ બાબા કરતા નથી, એ બીજા કરતા હશે. આવી વસ્તુ છે. સાધુ ક્યારેય કારણ વગર બહાર નીકળે નહીં. તમારા બાબાએ શેઠિયા ના પાડી દીધી પણ એને દુઃખ લાગ્યું એવું ન કીધું. બાબા એમ કીધું કે हम यहाँ से आशीर्वाद दे देंगे, आप समझ लो कि यहाँ से ही हमारे आशीर्वाद पहुंच गए. એવું પણ અમારા બાબાએ એને આશ્વાસન આપી દીધું. એટલે કહેવાનો ભાવ હું છે કે સાચા મહાપુરુષ કઈ આવા લગ્ન પ્રસંગ માટે કે મામૂલી કામ માટે બહાર ન નીકળે. એ જોવે કે કોઈ ક્યાંય સત્સંગ કરવાથી ફાયદો થતો હોય કે કોઈ ગૌ સેવાનું કામ હોય, યમુનાજીના ઉદ્ધારનું કામ હોય, એવા મોટા મોટા ને પરોપકારના કામ હોય ને ત્યારે સાધુ બહાર નીકળે, ત્યારે મેદાનમાં આવે. બાકી કોઈ દી સાધુ મેદાનમાં આવતા નથી. આવી વસ્તુ છે. એટલે આ રાજા પૂછે છે મોરબીનો કે સાધુનું આગમન કોઈ હેતુથી જ હોય. એટલે માં બતાવો કે તમારો હેતુ શું છે. કારણ કે તમે સાધુ છો, આવ્યા છો તો કંઈક હેતુ લઈને જ આવ્યા હશે. ત્યારે રાણીમાએ કીધું ઠાકુર હું શા માટે આવી છું એ કારણ તો મારે જણાવવું જ પડશે. પણ મને ભય છે કે હું કારણ જણાવીશ ને તો તમે બધા હસશો. તમે બધા હાસ્ય કર્યા વગર રહી શકશો નહીં. કારણ તો હું હમણાં તમને બતાવી દઉં કે પણ તમને છે ને હસવાનું આવશે. તમે બધા છે ને એ કે હાસ્ય વિનોદ કરશો કે. તો કે નાના માં અમે હસતી નહીં, બતાવો ને તમારું ક્યાં હેતુથી આગમન થયું છે બતાવો. તો કે હું તમારા માળિયા મિયાણા મંદિરના ઠાકુરજીને લેવા આવી છું. આ સાંભળીને રાજા થોડીક વાર તો હક્કો બક્કો થઈ ગયો. હક્કો બક્કો એટલે થઈ ગયો કે ગામના મંદિરના ઠાકુર તો કોણ આપે? એ તો પ્રજાના ઠાકુર કહેવાય. પ્રજાને પૂછવું પડે, એમને તો અપાય નહીં. એટલે રાજા થોડીક વાર હક્કા બક્કા થઈ ગયા, ચિંતામાં પડી ગયા હવે શું કરવું. આવી વસ્તુ છે. પણ હવે રાજા ઠાકુર કેવી રીતે આપશે એ આપણે કાલે જ લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.